કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એક વખત ચીનને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. હાલમાં ચીને જાહેર કરેલા નવા નકશામાં અક્સાઈ ચીન અને અરુણાચલ પ્રદેશને તેમનો હિસ્સો જણાવવામાં આવ્યો છે. તેના પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે હું લાંબા સમયથી આ મુદ્દો ઉઠાવી રહ્યો છું. વડાપ્રધાને ચીનના મુદ્દે દેશને ગેરમાર્ગે દોર્યો છે. ચીને ભારતની જમીન છીનવી લીધી છે અને વડાપ્રધાને આ વિષય પર બોલવું જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન જે કહે છે કે લદ્દાખમાં 1 ઇંચ પણ જમીન ગઈ નથી તે ખોટું છે. આખું લદ્દાખ જાણે કે ચીને આપણી જમીન હડપ કરી છે. નકશાનો મામલો ગંભીર છે કારણ કે તેઓએ જમીન લીધી છે. વડાપ્રધાને આ અંગે કંઈ કહેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે ભારતે ગઈકાલે ચીનના નકશામાં દર્શાવવામાં આવેલા અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને લઈને પાડોશી દેશના દાવાઓને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા. मैं तो सालों से कह रहा हूं कि जो प्रधानमंत्री जी ने कहा है, और मैं लद्दाख से आया हूं भी, तो जो प्रधानमंत्री ने कहा है कि लद्दाख में 1 इंच जमीन नहीं गई है, ये सरासर झूठ है. पूरा लद्दाख जानता है कि चाइना ने हमारी जमीन हड़प ली है. तो ये मैप की बात तो बड़ी गंभीर है, मगर इन्होंने जमीन तो ले ली है, तो उसके बारे में भी प्रधानमंत्री को कुछ कहना चाहिए. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે મને લાગે છે કે રાહુલ ગાંધી આ વાત સમજી રહ્યા નથી. ચીને નકશામાં જે દાવો કર્યો છે તેને વિદેશ મંત્રાલયે ફગાવી દીધું છે. આ સાથે મંત્રીએ કહ્યું કે જો કોઈ જમીન પર ચીને ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે તો એ જવાહરલાલ નહેરુના સમયગાળા દરમિયાન થયું છે. કોંગ્રેસના લોકો ઇતિહાસ જાણતા નથી. રાહુલ ગાંધીને ચીનના નકશા પર વિશ્વાસ છે, પરંતુ દેશના વિદેશ મંત્રાલયના નિવેદન પર ભરોસો નથી. મંત્રીએ દાવો કર્યો કે ગાંધી પરિવારને ચીન પર વધારે ભરોસો છે. ગાંધી પરિવારને ભારત, સુપ્રીમ કોર્ટ, ચૂંટણી પંચ અને દેશની સંસ્થાઓમાં વિશ્વાસ નથી. આ તેમની સમસ્યા છે. मुझे लगता है राहुल गांधी को ये समझ नहीं आ रहा है कि ये चीन ने जो किया है, मैप जो जारी किया है, उसके खंडन ऑलरेडी हमारा एक्सटर्नल अफेयर्स मंत्रालय ने किया है. दिस इज नंबर 1. नंबर 2, जो कुछ भी हुआ है, अगर हमारा लैंड चीन ने कुछ एनक्रोच किया है तो ये जवाहरलाल नेहरू जी के कालखंड में हुआ है जी. इनको इतिहास पता नहीं है, तो इसलिए ऐसे बोलते ही रहते हैं. હાલ સમગ્ર દેશમાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે આવેલ એક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી, જ્યાં નાની બાળાઓએ વડાપ્રધાનને રાખડી બાંધી તેમની લાંબી આયુ માટે પ્રાર્થના કરી હતી. કર્ણાટકના મૈસૂરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગૃહલક્ષ્મી યોજનાનો શુભારંભ કરાવ્યો. કર્ણાટક સરકાર આ યોજના હેઠળ પરિવારની મહિલા વડાને દર મહિને 2000 રૂપિયાની રોકડ સહાય કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઉદઘાટન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. પ્રદેશમાં 10,400 સ્થાન ઉપર આ યોજના એક સાથે શરૂ કરવામાં આવી હતી. ગૃહલક્ષ્મી યોજના હેઠળ 1 કરોડ 11 લાખ પરિવારોની મહિલા વડાઓને 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આવતા વર્ષે લાભાર્થીઓની સંખ્યા વધારી 1.3 કરોડ કરવાનો લક્ષ્યાંક છે. કર્ણાટકમાં ગરીબી રેખા હેઠળ જીવતી મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે અમે વિધાનસભાની ચૂંટણી પહેલા 5 વચનો આપ્યા હતા. કોંગ્રેસ અથવા તેના નેતા કોઈ વાત કહે છે તો તેને પૂરી કરે છે. અમારી અને કર્ણાટક સરકારની ગેરંટી છે. અમે પ્રથમ શક્તિ યોજના લાગુ કરી, જે હેઠળ મહિલાઓને બસમાં મુસાફરી કરવા માટે પૈસા ચૂકવવા પડતા નથી. અન્ન ભાગ્ય અને ગૃહ જ્યોતિ યોજના શરૂ કરવામાં આવી. 5 યોજનાઓમાં યુવા નિધિ સિવાય બાકીની તમામ યોજનાઓ महिलाओं માટે શરૂ કરવામાં આવી છે. और हमने कहा था कि जब कांग्रेस पार्टी कुछ कहती है, जब कांग्रेस पार्टी के नेता कुछ कहते हैं तो हम वो करके दिखाते हैं. और आज जब हमने ये टैबलेट पे बटन दबाया तो हमारी
करोड़ों महिलाओं को सीधे उनके बैंक अकाउंट में 2000 रुपए मिले। કર્ણાટકના મૈસૂરમાં જાહેર સંબોધન દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે ભારત જોડો યાત્રા દરમિયાન હું હજારો મહિલાઓને મળ્યો। આ યાત્રા દરમિયાન કર્ણાટકમાં લગભગ 400 કિલોમીટર ચાલ્યો ત્યારે મને ખબર પડી કે પેટ્રોલ ડીઝલ અને ગેસના વધતા ભાવની સૌથી વધુ અસર મહિલાઓ પર પડી રહી છે। તેમણે મને કહ્યું કે અમે ચીજવસ્તુઓની વધતી કિંમતો સહન કરવામાં અસમર્થ છીએ। મહિલાઓ સમાજનો એક મજબૂત પાયો છે। જેમ ઝાડ મૂળ વગર ટકી શકે નહીં તેવી રીતે કર્ણાટકમાં પણ મહિલાઓ વિના ટકી શકાતું નથી। કર્ણાટકની સરકારે 12,000 અલગ અલગ સ્થાનો પર આ પ્રોગ્રામ શરૂ કર્યા છે। भारत जोड़ो यात्रा में हजारों महिलाओं से मैं मिला। आपने कहा कि महंगाई की चोट आपको लग रही है। ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಒಕ್ಕೊರಳಿಂದ ಹೇಳಿದ್ರಿ ಬೆಲೆ ಏರಿಕೆಯ ಏಟು ಪ್ರತಿಯೊಬ್ಬರ ಮೇಲೂ ಕೂಡ ಬೆನ್ ಮೇಲೆ ಬರ್ರೆ ಹಾಕ್ದಂಗಾಗಿದೆ ಅಂತ। चाहे वो पेट्रोल हो, डीजल हो, गैस सिलेंडर हो, अंत में चोट हमारी माताएं बहनों को लगती है। हजारों महिलाओं ने मुझे कहा कि महंगाई को वो सह नहीं पा रही है। કર્ણાટકના મૈસૂરમાં રાજ્ય સરકારમાં કર્ણાટક કાર્યક્રમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીએ હાજરી આપી હતી। અહીં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું દેશમાં આ એક ફેશન બની ગઈ છે। કેન્દ્ર સરકાર અબજોપતિઓ માટે કામ કરે છે। અમે માનીએ છીએ કે સરકારે ગરીબો અને વંચિતો માટે કામ કરવું જોઈએ। રાહુલ ગાંધી મૈસૂરમાં રાજ્ય સરકારોએ આપેલા વચનોની ગણતરી કરી રહ્યા હતા જે તેમણે ચૂંટણી પહેલા કર્યા હતા અને હવે પૂરા થઈ રહ્યા છે। दिल्ली की सरकार जो है वो अरबपतियों के लिए काम करती है। ಡೆಲ್ಲಿಯಲ್ಲಿ ಏನೊಂದು ಸರ್ಕಾರದ ಕೇಂದ್ರದಲ್ಲಿ ಅದು ಕೋಟ್ಯಾಧಿಪತಿಗಳಿಗೆ ಬಂಡವಾಳ ಶಾಹಿಗಳಿಗೆ ಕೆಲಸ ಮಾಡುತ್ತೆ। उनके 2-3 मित्र हैं और पूरा का पूरा जो विकास का काम होता है वो उन्हीं 2-3 लोगों के लिए होता है। कर्नाटक में जो हमारे 5 स्कीम है वो सिर्फ स्कीम नहीं है, वो एक गवर्नेंस के मॉडल है। રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે રાંધણ ગેસના ભાવમાં કરેલા ઘટાડા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝાટકણી કાઢી હતી। સિબ્બલે પૂછ્યું કે શું આ રેવડી કલ્ચર નથી? સરકારે રાંધણ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર 200 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી। કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા કપિલ સિબ્બલે એમ પણ કહ્યું કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ વડાપ્રધાન મોદી ગરીબોની ચિંતા કરતા જશે। તેમણે પ્રહાર કરતા કહ્યું જ્યારે વિપક્ષ 10 લોકોને રાહત આપવા માટે કંઈક કરે છે ત્યારે જ તેને રેવડી કલ્ચર કહેવાય છે। હવામાન વિભાગ પ્રમાણે વર્ષ 1901 બાદ આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સૌથી ઓછો વરસાદ થવાની સંભાવના છે। અલ નીનોના કારણે આ સ્થિતિ સર્જાઈ। વર્ષ 2005 બાદ ચાલુ વર્ષે ચોમાસું સૌથી સૂકું રહેશે તેવી શક્યતા પણ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગ પ્રમાણે ઓગસ્ટમાં અત્યાર સુધીમાં 32% વરસાદની ઘટ છે અને આગામી 3 દિવસમાં દેશમાં મોટાભાગના ક્ષેત્રોમાં વરસાદ પડવાની સંભાવના ઓછી છે। સામાન્ય રીતે ઓગસ્ટમાં 254.9 મિલીમીટર વરસાદ પડે છે જે ચોમાસાની ઋતુ દરમિયાન પડેલા વરસાદનું લગભગ 30% જેટલું હોય છે। આઈએમડીના વડા મૃત્યુંજય મહાપાત્રે જણાવ્યું હતું કે ઓગસ્ટમાં સામાન્ય કરતા ઓછા વરસાદનું મુખ્ય કારણ મેડન જુલિયન ઓસિલેશન અને અલ નીનોની સ્થિતિ છે। મેડન જુલિયન ઓસિલેશન એ સમુદ્રી વાતાવરણની સ્થિતિ છે જે સમગ્ર વિશ્વમાં હવામાન પ્રવૃત્તિઓને અસર કરે છે। ये सैटेलाइट पिक्चर देख रहे हैं तो इसमें आप देखिए पूरा इंडिया ऑलमोस्ट आपको ब्लैक कलर में दिख रहा है। मेन क्लाउड फ्री ही है और अभी काफी दिनों से यही कंडीशंस बनी हुई है कि अराउंड 10 काफी दिन हो गए ये कि जब आपका मानसून टफ है वीक फेज में। टॉक अबाउट द मानसून सिनेरियो, मानसून इज इन वीक फेज, मानसून टफ इज either north of its normal position or along the foothills of Himalayas. From today onwards, the eastern end of the monsoon trough shifted towards south into the Bay of Bengal. બિહારમાં શાળાઓમાં રજાની સંખ્યા ઘટાડવાના શિક્ષણ વિભાગના નિર્ણયની ભાજપે ટીકા કરી છે। ભાજપના ગિરિરાજ સિંહ બાદ હવે પાર્ટીના સાંસદ સુશીલ મોદીએ પ્રતિક્રિયા આપી છે।
સુશીલ મોદીએ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને હિન્દુ વિરોધી માનસિકતા ગણાવી છે અને તેમણે સરકારને આદેશ પર પરત લેવાની વિનંતી કરી. બિહાર સરકારના શિક્ષણ વિભાગે એક આદેશ જાહેર કરી જણાવ્યું કે આગામી સપ્ટેમ્બરથી ડિસેમ્બર મહિનામાં આવતા તહેવારોની સિઝનમાં રજાઓ ઘટાડવામાં આવી છે. બિહાર સરકારના નવા આદેશ પ્રમાણે 23 રજાઓને બદલે શાળાઓમાં માત્ર 11 રજાઓ આપવામાં આવશે. આ સાથે જ 31મી ઓગસ્ટે રક્ષાબંધનની રજા પણ આપવામાં આવી નહોતી. રાજ્ય સરકારે દિવાળીની છઠ પૂજા સુધીની રજાઓમાં પણ ફેરફાર કર્યો છે. આ વખતે 9 દિવસની રજાને બદલે માત્ર 4 દિવસ એટલે કે 12 નવેમ્બર, 15 નવેમ્બર, 19 અને 20 નવેમ્બરની રજા આપવામાં આવશે. में छठ का पर्व घर घर में मनाया जाता है. नहाए खाए, खरना, शाम का अर्घ, सुबह का अर्घ, लगातार पूरा बिहार पूजा पाठ में डूबा रहता है. और स्कूल खोलेंगे तो बच्चे कौन जाएंगे? कोई भी बच्चा जन्माष्टमी या रक्षाबंधन के दिन स्कूल नहीं जाएगा. और तर्क क्या दिया जा रहा है? तर्क ये दिया जा रहा है कि राइट टू एजुकेशन के तहत 220 दिन प्राथमिक और मध्य विद्यालयों को चलाया जाना आवश्यक है. लेकिन नीतीश जी, शिक्षा के अधिकार के तहत ये भी तो प्रावधान है कि शिक्षकों को गैर शैक्षणिक कार्यों में नहीं लगाया जाएगा. तो आपने शिक्षकों को जाति सर्वेक्षण में लगा दिया, मिड डे मील में लगा दिया, शिक्षकों को आपने गैर शैक्षणिक कार्यों में 31મી ઓગસ્ટ અને 1લી સપ્ટેમ્બરના રોજ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની બેઠક યોજાવાની છે. ત્યારે તેમાં હાજરી આપવા માટે નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા મુંબઈ પહોંચ્યા હતા. ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં જીત કેવી રીતે મેળવી શકાય એ વિશે ચર્ચા કરવામાં આવશે. કન્વીનરની જરૂર છે કે કેમ એ મુદ્દે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. દેશના બંધારણને બચાવવા માટે શું કરવું જોઈએ એ વિશે વાતચીત કરવામાં આવશે. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં હાજરી આપવા માટે અનેક રાજકીય પક્ષો સાથે સંકળાયેલા નેતા મુંબઈ પહોંચ્યા છે. सबसे बड़ा मुद्दा ये होगा कि इलेक्शन कैसे जीता जाए, कौन सी चीजें हम लोगों के सामने रखनी पड़ेगी, जो हमारा मेन प्लैंक होगा जिसपे हम लोग इलेक्शन लड़ेंगे. आप नाम मत लीजिए, नाम गलत है. नाम फैसला होगा जब लोग बैठेंगे और उसमें फैसला करेंगे. ये जरूरत है कन्वीनर की, नहीं है वो पता लगेगा. पहले हम लोग आए हैं, आपस में बैठेंगे और देश को बचाने की सोचेंगे. ये नहीं कि कौन ये करेगा कौन. सबसे बड़ा मुद्दा हमारे सामने है कि देश आगे कैसे चल सकता है, यूनाइटेडली कैसे चल सकता है, और हमारा जो आईन है उसकी प्रोटेक्शन कैसे की जा सकती है, वो हमारा सामने है. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે મોદી સરકારે તેના 10 વર્ષના શાસનમાં દેશમાં મોંઘવારી રૂપી લૂંટ ચલાવી છે. આ 10 વર્ષના સમયગાળામાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ધરખમ વધારો થયો છે. કિંમત વધીને 1300 રૂપિયા સુધી પહોંચી છે. સરકાર દ્વારા જે સબસિડી આપવામાં આવી છે એ માત્ર ચૂંટણીલક્ષી છે. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન એકજૂટ થતા ભાજપે ચૂંટણીમાં હારના ડરના કારણે આ જાહેરાત કરી છે. મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ અને એનસીપી પણ ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના સાથે છે. મુંબઈમાં યોજાનારી વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની બેઠકની યજમાની ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના દ્વારા કરવામાં આવી રહી છે. 10 साल तक लूट लिया गरीबों को, हाँ, मिडिल क्लास की जनता को 10 साल तक लूट लिया मोदी शाह की सरकार ने. सिलेंडर 1100, 1200, 1300, 1400 लूट लिया और आप उसी लूट में से 200 रुपया कम करके हमारे मुंह पर आप फेंक रहे हो क्योंकि चुनाव आ रहे हैं लोकसभा. तो ये चुनाव का जुमला है और इंडिया अलायंस जिस मजबूती से खड़ी है और खड़ी हो रही है और आगे जा रही है, उसी डर से 200 रुपया कम किया है. માયાવતીએ બીએસપી વિપક્ષી પાર્ટીઓના ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થવાની અટકળોને ફગાવી દીધી છે. બીએસપી સુપ્રીમોએ સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટી લોકસભાની વિશેષ અધિકાર સમિતિએ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીના સસ્પેન્શનને રદ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ચોમાસુ સત્ર દરમિયાન તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અધીર રંજન ચૌધરીએ સંસદની વિશેષ અધિકાર સમિતિની બેઠકમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. કોંગ્રેસ સાંસદે ભારતીય જનતા પાર્ટીના સાંસદ
સુનિલ સિંહની આગેવાની હેઠળની સમિતિએ કહ્યું કે તેમનો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નથી. સમિતિએ અધિરંજન ચૌધરીના સસ્પેન્શન્સને ખતમ કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. આ પ્રસ્તાવ ટૂંક સમયમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાને વિચારણા માટે મોકલવામાં આવશે. મુંબઈમાં વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની ત્રીજી બેઠક યોજાવાની છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કરે જણાવ્યું કે મારા મતે અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન પદના ઉમેદવાર બનવું જોઈએ. આટલી કમરતૂર મોંઘવારીમાં પણ દિલ્હીમાં સૌથી ઓછી મોંઘવારી છે. દિલ્હીમાં મફત પાણી, શિક્ષણ અને વીજળી જેવી પાયાની સુવિધાઓ લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. મહિલાઓ માટે મફત બસ સેવા, વૃદ્ધો માટે મફત તીર્થયાત્રા સેવા પણ શરૂ કરવામાં આવી છે. દિલ્હીમાં વિધાનસભામાં સરપ્લસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી લોકોને લગતા પડતરના મુદ્દા ઉઠાવે છે. કેજરીવાલે વડાપ્રધાનની ડિગ્રીનો મુદ્દો પણ યોગ્ય રીતે ઉઠાવ્યો હતો. मुझसे पूछेंगे तो मैं तो चाहूंगी अरविंद केजरीवाल जी हो प्रधानमंत्री के उम्मीदवार भी, और उसका तर्क है कि इतनी कमरतोड़ महंगाई में भी लगातार दिल्ली एक ऐसा राज्य है जो देश की राजधानी है, फिर भी सबसे कम महंगाई है दिल्ली में. फ्री पानी मिलता है 20,000 लीटर प्रति महीना, फ्री अच्छी शिक्षा मिलती है, फ्री बिजली मिलती है, और अरविंद केजरीवाल जी लगातार जनता के मुद्दे उठाते हैं, लगातार एक चैलेंजर की तरह वो उभरे हैं, देखे जा सकते हैं. प्रधानमंत्री मोदी के आगे चाहे वो उनकी डिग्री का मामला हो, चाहे वो कोई भी और मामला हो, अरविंद केजरीवाल जी ने बहुत मुखर तौर पर अपनी बात हमेशा रखी है. ઉદ્ધવ ઠાકરે સમૂહના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું કે વડાપ્રધાન મોદી આટલા વર્ષોથી મન કી બાત કરી રહ્યા છે, ત્યારે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન જન કી બાત કરશે. ભાજપ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે માત્ર એક નામ રજૂ કરી શકે છે, જ્યારે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન પાસે અનેક પ્રતિભાશાળી નેતા છે. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પાસે દેશ ચલાવવાની લાયકાત છે. ગઠબંધનની બેઠકમાં 6 રાજ્યના મુખ્યમંત્રી હાજરી આપશે. આ સાથે જ અનેક રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ પણ પોતાના અભિપ્રાય બેઠકમાં રજૂ કરશે. અમારી પાસે નેતૃત્વની અછત નથી અને માટે દરેક પાર્ટીના વ્યક્તિ કહી શકે છે કે તેમના પક્ષના નેતાને વડાપ્રધાન પદ માટે ઉમેદવાર જાહેર કરવામાં આવે. सबके दिल में अपने अपने लीडर्स के लिए है. मुझसे कोई पूछेगा, प्रियंका चतुर्वेदी से पूछेगा प्रियंका कक्कड़ क्या कह रही हैं, प्रियंका चतुर्वेदी कहेंगे उद्धव साहब को बनना चाहिए. तो सबके मन में तो, पर आप ये सोचिए, एक भारतीय जनता पार्टी है जो डर डर कर एक ही नाम ले सकती है, और अगर गलती से भी नितिन गडकरी जी का नाम आ गया तो नितिन गडकरी जी का करियर खत्म कर देती है. और एक हम हैं, 6 मुख्यमंत्री, सिटिंग मुख्यमंत्री आ रहे हैं, इतने बड़े बड़े सीनियर लीडर्स आ रहे हैं, और हमारे पास देश में हमने काम किया हुआ है, जनता हमारे साथ है, तो हमारे पास इतनी लीडरशिप है कि सब खुले दिल से कह सकते हैं हमारे लीडर प्रधानमंत्री बनने चाहिए. લોકસભાની ચૂંટણી પહેલા તમામ પક્ષો તૈયારીઓમાં લાગી ગયા છે. ઇન્ડિયા ગઠબંધન બાદ એનડીએ પણ મુંબઈમાં બેઠક યોજવાની તારીખ નિર્ધારિત કરી છે. ઇન્ડિયા ગઠબંધન 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં બેઠક યોજશે, જ્યારે એનડીએની ઉચ્ચ સ્તરીય બેઠક પણ 1 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. એનસીપી સાંસદ સુનિલ તટકરે કહ્યું કે આ બેઠક દરમિયાન ગઠબંધનના તમામ પક્ષો એકસાથે આવશે, જેની રાજ્યમાં સરકારો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ઇન્ડિયા ગઠબંધન અને એનડીએની બેઠકનો સમય સમાન કેવી રીતે, આ અંગે તેમણે જણાવ્યું કે રાજ્યના ચોમાસુ સત્ર પહેલા સંકલન સમિતિ દ્વારા અમારી બેઠક નિર્ધારિત કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યની વિવાદિત ટિપ્પણી બાદ તેમની સામે રોષ છે અને કોંગ્રેસના નેતા પંડિત ગંગારામ શર્માએ સ્વામી પ્રસાદ મૌર્યની જીપ કાપનારને 10 લાખ રૂપિયાના ઇનામ આપવાની જાહેરાત કરી છે. માનવ અધિકાર વિભાગના જિલ્લા અધ્યક્ષ પંડિત ગંગારામ શર્માએ સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્ય દ્વારા હિન્દુ ધર્મને અપમાનિત કરી ધાર્મિક પુસ્તક રામચરિતમાનસની નિંદા કરવાનો આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યું કે જરૂર પડતા તે પોતાના ધર્મ માટે જીવ પણ આપી દેશે. સ્વામી પ્રસાદ મૌર્ય દ્વારા શ્રી રામચરિતમાનસ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ કોંગ્રેસ નેતા દ્વારા સપા નેતાની જીપ કાપનારને ઇનામ આપવાનું એલાન કર્યું છે. રામચરિતમાનસ પર સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય દ્વારા વારંવાર નિવેદનો આપીને વિવાદ વધારવાનો આરોપ છે. ગંગારામ શર્માનું લેટર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. કોંગ્રેસ નેતા પંડિત ગંગારામે કહ્યું કે સ્વામી પ્રસાદ મૌર્ય માત્ર તુલસીદાસનું જ નહીં પરંતુ રામચરિતમાનસ અને હિન્દુ ધર્મનું અપમાન કરી રહ્યા છે.
કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલયે દિલ્હી નોન અધિસૂચિત વકફ બોર્ડની 123 મિલકતો પર લેવા માટે નોટિસ પાઠવી 2 સભ્યોની સમિતિના અહેવાલના આધારે કબજો કરવાનો નિર્ણય લેવાયો, જેમાં દિલ્હીની જામા મસ્જિદનો પણ સમાવેશ થાય છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સરકાર દરમિયાન જામા મસ્જિદ વકફ બોર્ડને આપવામાં આવી હતી. જે મસ્જિદ પરત લેવાની છે તે લાલ કિલ્લા પાસેની જામા મસ્જિદ નથી. આ જામા મસ્જિદ મધ્ય દિલ્હીમાં આવેલી છે, જેમાં મસ્જિદ, દરગાહ અને કબ્રસ્તાનનો સમાવેશ થાય છે. મંત્રાલયે દિલ્હી વકફ બોર્ડના અધ્યક્ષ અને આપ ધારાસભ્ય અમનાતુલ્લા ખાનને પત્ર લખી નિર્ણયની જાણકારી આપી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે કરેલી પોસ્ટ પર હંગામા બાદ હવે તેમની સામે ફરિયાદ દાખલ થઈ શકે છે. દિગ્વિજયસિંહ વિરુદ્ધ મધ્યપ્રદેશના દમોહ કોતવાલીમાં વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બજરંગ દળના સભ્યો કોતવાલી પહોંચ્યા અને ફરિયાદ અરજી આપી. વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સંયોજક શંભુ વિશ્વકર્માએ સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર પણ દિગ્વિજયસિંહ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ કેસ નોંધવામાં આવ્યો. આ મામલાની તપાસ કરવામાં આવી હતી, જે તથ્યહીન હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. દિગ્વિજયસિંહે 28 ઓગસ્ટે ટ્વીટ કર્યું હતું, જેને લઈને બજરંગ દળ અને જૈન સમાજના શ્રેષ્ઠીએ દ્વારા મોટી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેઓએ જણાવ્યું કે આ તથ્યહીન પોસ્ટ દિગ્વિજયસિંહ દ્વારા કરવામાં આવી છે, તેથી તેમને માફી માંગવી જોઈએ. જમ્મુ કાશ્મીરમાં કલમ 370ને હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલત કેન્દ્ર પાસે જવાબ માંગ્યો હતો કે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો ક્યારે આપવામાં આવશે અને ચૂંટણી ક્યારે આવશે. કેન્દ્રએ જવાબમાં જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરને આપવામાં આવેલો કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો કાયમી નથી. કેન્દ્ર સરકાર 31મી ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશના દરજ્જાના ભાવિ પર વિગતવાર નિવેદન આપશે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે જ્યારે સ્થિતિ સામાન્ય થઈ જશે ત્યારે જમ્મુ કાશ્મીરને ફરીથી રાજ્ય બનાવવામાં આવશે, જ્યારે લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે. તેમણે કહ્યું કે 31 ઓગસ્ટના રોજ ઉચ્ચ સ્તરની બેઠક પછી આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવાશે. ઓગસ્ટ મહિના દરમિયાન ચેરાપુંજી કે મોનસૂન નહીં પરંતુ ઉત્તરાખંડનું ઋષિકેશમાં દેશનો સૌથી વધુ વરસાદ નોંધાયો. 1 ઓગસ્ટથી 25 ઓગસ્ટ દરમિયાન ઋષિકેશમાં કુલ 1901 મિલીમીટર વરસાદ થયો. ઉત્તર કોરિયાની જેજુ નેશનલ યુનિવર્સિટીના ટાઇફૂન રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિક વિનીત કુમાર સિંહે આ વાતનો ખુલાસો કર્યો. જોકે ઓગસ્ટ મહિના ઋષિકેશ માટે મુશ્કેલી ભરેલો રહ્યો. ગંગા નદી ખતરાના નિશાનાથી ઉપર વહી રહી હતી. લોકોનું જીવન મુશ્કેલ બની ગયું હતું. 9 ઓગસ્ટના દિવસે દિવાલ ધરાશય થવાથી એક વ્યક્તિનું મોત થયું. તોફાન માત્ર ઋષિકેશમાં જ નથી આવ્યું, સમગ્ર ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ ચોમાસાની ખરાબ અસર જોવા મળી હતી. અમેરિકાના ફ્લોરિડામાં મોટું તોફાન દસ્તક આપી શકે છે. ઇડાલિયા નામનું વાવાઝોડું 100 માઇલ પ્રતિ કલાકની ઝડપે ફ્લોરિડા તટ આગળ વધી રહ્યું છે. આ તોફાન હવે કેટેગરી 2માં વાવાઝોડામાં ફેરવાઈ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું. વાવાઝોડાની તીવ્રતાને જોતા વહીવટીતંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું. સ્થાનિક વહીવટીતંત્ર દરિયા કિનારાની નજીક રહેતા લોકોને ભારે પવન અને પૂરના જોખમથી બચવા માટે આવશ્યક ચીજવસ્તુઓ સાથે સલામત સ્થળે જવા વિનંતી કરવામાં આવી. અધિકારીઓએ સીડર ટાપુના રહેવાસીઓને ચેતવણી આપી કે લગભગ 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. તોફાનના કારણે દક્ષિણ કેરોલિનામાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી. મિયામીમાં નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા અનુસાર દરિયાકાંઠે પહોંચતા પહેલા વાવાઝોડાની ઝડપમાં વધારો થશે. વહીવટીતંત્ર કોઈપણ પ્રકારની આફતે પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સતર્ક છે.